બજારમાં શરૂઆતી તેજી ન ટકી, નિફ્ટી હળવા દબાણ સાથે 25,850ની નીચે. આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એનટીપીસી, અદાણી પોર્ટે બનાવ્યો દબાણ, તો બેંક નિફ્ટીમાં આજે આવ્યો ઘટાડો. મિડકેપ અને સ્મોલ કેપમાં વેચવાલી યથાવત. આજે પીએસયુ બેંક અને ઓઇલ અને ગેસ શેરોમાં સૌથી વધુ તેજી. બંને ઇન્ડેક્સ લગભગ 1% વધ્યા. આઈટી શેરોમાં ખરીદી પાછી આવી. એચસીએલ ટેક અને ટેક મહિન્દ્રા ટોપ ગેઇનર્સમાં સામેલ. અમુક મેટલ શેર્સમાં પણ ચમક, પરંતુ રિયલ્ટીમાં સૌથી વધુ ઘટાડો. ઇન્ડેક્સ લગભગ 2% ઘટ્યો. સીએનબીસી બજારના સમાચાર પર મહોર. વોડાફોન આઈડિયાને આગામી 10 વર્ષ માટે સરકાર તરફથી લાઇફલાઇન મળી. એજીઆર બાકી રકમમાંથી મોટી રાહત. પહેલા 6 વર્ષ માટે વાર્ષિક મહત્તમ 124 કરોડ રૂપિયા ચૂકવવા પડશે, તો આગામી 4 વર્ષ માટે 100 કરોડ રૂપિયા ચૂકવવાના પડશે. સમાચાર પર શેર લગભગ 4% વધ્યો. નિફ્ટીના ટોચના ગેઇનર્સમાં સામેલ. ચાઇનાની પાવર કંપનીઓ પરના નિયંત્રણો હટાવવાના સમાચારને પગલે હિતાચી 5% ઘટીને ફ્યુચર્સમાં ટોપ લૂઝર બન્યો. સીજી પાવરમાં પણ ઘટાડો. માર્કેટ કપલિંગ અંગેની સુનાવણી પહેલા આઈએક્સમાં આજે આવી તેજી. ઇલેક્ટ્રિસિટી અપેલેટ ટ્રિબ્યુનલ માર્કેટ કપલિંગ કેસમાં સવારે 10:30 વાગે આપી શકે છે નિર્ણય. અને આજથી ખુલ્યો કોલ ઇન્ડિયાની સબસિડરી ભારત કોકિંગ કોલનો આઈપીઓ. 21 થી 23 રૂપિયા છે. ઇસ્યુ પ્રાઇસ 1071 કરોડ રૂપિયા સુધી એકત્ર કરવાની યોજના. એન્કર રોકાણકારોએ લગાવ્યા 273 કરોડ રૂપિયા. આગળ શોમાં મેનેજમેન્ટ સાથે કરીશું ચર્ચા.